હલો, હલો. મનસુખભાઈ. હાજી. મનસુખભાઈ, હું અમરીશ રાજ જાડેજા બોલું છું. મારું મૂળ વતન જામનગર છે, પણ અત્યારે ગોંડલ રહું છું. શું નામ કીધું? અમરીશ રાજ જાડેજા. અમરીશ. અમરીશભાઈ રાજ જાડેજા. બોલો ને સર. હવે મારે તમને એક મળવું છે, એક બાબત હતું. મારે છે ને મારી આંખ ડોનેટ કરવી છે. મેં એક તમારો વિડીયો જોયો હતો, એક છોકરીના કંઈક મમ્મી પપ્પાનો ઝઘડો હતો ને આંધળી છે ને આંખ નથી. મારે એને આંખ ડોનેટ કરવી છે, કારણ કે ભણેલી છે બહુ છોકરી અને બહુ ઇન્ટેલિજન્ટ છે. એના માટે મેં તમને ફોન કરું ઘણા દીથી, પણ તમારી વાત નથી થતી મારી. ઓકે. અને એમાં એવું છે તમે પાછું સોશિયલ મીડિયામાં જાહેર કરવા માંગો છો? હા, વાંધો નહીં, એમાં કઈ વાંધો નહીં. હા, એટલે તમારે બે હાથ છે કે એક જ છે? મેરા બે આંખ છે. હા. હમણાં જ હું ચેકઅપ કરાવ્યો ભટ્ટ હોસ્પિટલમાં રાજકોટ. મારે એક આંખમાં જરાક મોતિયો આવ્યો છે, હમણાં ઠંડીમાં કીધું કરાવી લેશું. ઠીક છે. તમારી ઉંમર કેટલી છે? મારી અત્યારે 51 ચાલુ છે. ઓકે, સારું છે. બહુ બહુ મોટો વિચાર કર્યો. બહુ ઓલું તમારી મેં એવો વિડીયો જોયો હતો. તમને બહુ ફોલો કરું છું, બધા વિડીયો બહુ. યાર, તમે બહુ મસ્ત કામ કરો છો મનસુખભાઈ. પણ સાહેબ એમાં શું છે કે જેના વિચાર છે, જેની વાણી છે, એનાથી આવું બધું હાલતું. હા, એટલે અને એમાં શું માણસ છે ને ઈ આ શબ્દ છે ને, એક વસ્તુ જે તમે કહો છો ને કે ભણેલા ગણેલા નથી ને, એની મેન્ટેલિટી એવી, એનો બહુ બોલો પ્રભાવ પડે એ વસ્તુ. આપણે ગોંડલ શું કામ કરો છો? હું એકચ્યુઅલી છે ને, મારા પપ્પા અહીંયા ગોંડલ જ ભણ્યા હતા, પછી આર્મીમાં હતા ને 71 ની લડાઈમાં હતા, પછી ગોલી લાગી હતી, પછી મૂકી દીધું હતું, અને પછી કંડલાપોર્ટમાં ઇન્સ્પેક્ટર હતા, સિક્યુરિટીમાં ઇન્સ્પેક્ટર. ઓકે. અને હું કંડલા જ હતો, પ્રાઇવેટ શિપિંગ કંપનીમાં આટલા વર્ષ નોકરી કરી. હવે શું છે કે આમ શારીરિક રીતે જરાક બીમારી એટલી બધી આવી ગઈ, એટલે આરામ કરવા ગોંડલ આવી ગયો. કારણ કે મારું જામનગર પાસે ગામ છે, લાલપુર તાલુકામાં નાંદુરી. કાલે તમારો લાલપુર પ્રોગ્રામ હતો. હા, તો લાલપુર થી 15 કિલોમીટર મારું ગામ થાય, નાંદુરી. આયર મામાનું ગામ છે અમારું આખું. હા, અમારો લાલપુર બાબા સાહેબ આંબેડકર ની. હા, એ હતું, મેં જોયું હતું. હા, અંકિતભાઈ રાઠોડ અને હેમંત ચૌહાણ અને હકાભા ગઢવી હતા. હા, જોયું હતું મેં. એટલે અમારા લોકડાયરી નો પ્રોગ્રામ છે, મારા દીકરાની ચેનલમાં હોય, અંકિત રાઠોડ ની ચેનલ. મારા પોતાના પ્રોગ્રામ ને અંકિત ના પ્રોગ્રામ. બરાબર. અને મારી ચેનલમાં તો શું છે, ખાલી આ વિવાદિત અને આવા સારા વિડિયા હોય, ઈ બધું ઓડિયા અમારે મારી ચેનલમાં હોય. અચ્છા, અચ્છા. ઈ ઓલું અંકિત રાઠોડ વાળું નથી જોયું હજી. ઈ ચેનલ પર જોવું, હાલો સોલો ગોતી લઈશ. મારા દીકરાની ચેનલ છે, ઈ ગાયક કલાકાર છે. બરાબર. મારો દીકરો આઈએસ કલાકાર. મારે તમને મળવા આવું છે કેટલા દીદી, પણ હવે તમે કીધું ફોન ઉપાડો તો કઈક વાત થાય તો આવું. મેં કીધું હું ગોંડલી આશાપુરા ચોકડી પાસે જ રહું છું, રાજા પાર્કમાં. અત્યારે તો ભાડે છે, કારણ કે કચ્છમાં અમારું મકાન હજી વેચાણું નથી, એટલે લીધું નથી. એમ તો મારે કચ્છમાં બીસી જાડેજા છે ને, કચ્છના બીસી જાડેજાને ઓળખતા હો. એ કોણ, માનકુવા વાળા? ઈ નથી મને ખબર, પણ આપણે માણેકવાડા મહીપતથી પણ આવતા હોય છે, મારા ફોલોવર છે. અચ્છા. હા, તમારું નામ શું કીધું? મારું નામ અમરીશ રાજ જાડેજા છે. સિંહ નથી મારા નામ, એટલે હું સિંહ જ નથી બન્યો. અમરીશ રાજ જાડેજા છે. અને હવે આ બાબતમાં મેં તમને ખાલી ધ્યાન દોરવી દીધું. હવે તમે થોડુંક આમાં ધ્યાન દેજો. પણ આપણે જો ઈ મને પાછું ઈ ઓડિયો તમારો મોકલો, કેમ કે મારા છે ને જાડેજા બાબુ, આપણે મારા છે ને 1100 ઓડિયા છે, એટલે મને ખબર છે. ઈ ગોતવું થોડુંક અઘરું થાય. નંબર એવું છે, બીજા નંબર હું ગોતવાની ટ્રાય તો કરું છું ઘણા દીધી, પણ મળતું નથી. ઓલી છોકરી બોલે છે ખબર તમે, કઈક એના મમ્મી પપ્પાનો ઇસ્યુ હાલે, ઝઘડો હાલે છે, ને એમાં ઈ છોકરી કે છે ને, જયારે બોલે છે કે મારે આંખ નથી, એટલે કઈ ઓલું નથી, પણ કે મારા તમે મમ્મી કોર સુરતના છે, એટલે બધી પટેલ સમાજની દીકરી છે. ગમે એ સમાજની, આપણે સમાજ આપણે એમાં માનતા જ નથી. મને એક અંદાજ એવો છે, ખ્યાલ મારા પ્રમાણે, કેમ કે બ્લાઇન્ડ છે ને, એને મને કીધું. પણ એમાં સુરતનું મને કઈ એવું ધ્યાન નથી આવતું. પણ એ છોકરી જે બોલી ને તમારી સામે, બહુ આર્ગ્યુમેન્ટ કર્યું, મને બહુ ગમ્યું હોય. ભણેલી છે એટલે બહુ જ મને ગમ્યું. મેં કીધું આને આપણે આંખ ડોનેટ કરવી 100%. જો હવે આ તમે મારી અથાવરો, આજે તમે જે વિચાર કર્યો ને, હાજી, એ સાહેબ ભારતમાં કોઈ ન કરીએ. જો અમે ઘણા અમારો વિરાટ હોય કરતા છે, મારા લોક ડાયરામાં અમે કોઈ ક્ષત્રિય સમાજના દરબાર અમે દરબારોના વખાણ કરીને, એટલે ઘણા મનુવાદી માણસો, મનુવાદી બધી સમાજમાં સાંભળતો હું એ સાંભળું છું, બધી સમાજમાં મનુવાદી માણસો હોય, કેમ કે માણસ માણસનો વિવાદ કરવો. પણ ઈ છે ને મનસુખભાઈ, ભણેલા ન હોય ને પછી આવું જ થાય. ભણેલા હોય તો કઈ ન થાય. જો મારી દીકરી, જો મેં 2 દીકરીઓને એટલી ભણાવી છે મનસુખભાઈ. મોટી મારી દીકરીને લગ્ન કર્યા છે કેનેડા છે, ગોહિલમાં લગ્ન કર્યા છે કેનેડા છે.
અને નાની દીકરીનું કોલેજ પૂરું થઈ ગયું છે અને હવે ઈ જશે કેનેડા આવતા વર્ષે. ઓકે. એટલે વાત ઈ છે કે માણસના ગુણના અને કર્મના વખાણ હોય છે, કોઈના દેહના હાજી વખાણ હાજી નથી. હાજી પાકું 100%. હવે તમને વિચાર કરો કે ભાવનગર મહારાજા છે ને, ભાવનગર મહારાજા, હાજી હાજી ભાવનગર મારું મોસાળ ને સારું. હા, ભાવનગર મહારાજે પેલું જો કદાચ બંધારણ અમલમાં આવ્યું અને બાબા સાહેબ આંબેડકરની બંધારણ પેલા જો કોઈ ફોલો કર્યું હોય તો ભાવનગર રાજાએ. હાજી હાજી. અને હજી આપણે એક બીજી વસ્તુ કહું કે અમારા કચ્છના મહારાવનો રાજ તિલક જ તે અમારા વાલ આ કરે. હા, મને ખ્યાલ છે. ઈ આપણે ગુરુ માતંગ વાળા. હા, ગુરુ ધણી માતંગ દેવ વાળા. ધણી માતંગ દેવ વાળા, ઈ મને ખ્યાલ છે. અમારા કચ્છમાં અમારા ગાંધીધામમાં હું ઘણા છે મારા દોસ્તાર બધા. હા, આપણે રાખ્યું નથી. મનસુખભાઈ આપણે જ ભણેલા ગણેલા માણસ. રક્તથી તિલક કરે. હા, રક્તથી એને કાયદેસર એના અંગૂઠાથી એમ. હા, અંગૂઠાથી લોહી કરીને કરે. હા, ઈ મને ઈ છે ને, હું હમણાં અંજાર ગયો તો. અચ્છા. હા, અંજાર પછી ત્યાં ધણી માતંગની જગ્યા છે. હા, ધણી માતંગ દેવની જગ્યા છે અહીંયા. ખબર આપણે જેસલ જાડેજાની પીરની જે દરગાહ છે ને, આપણે બાજુમાં આગળના ભાગમાં. હા, એ આગળ જ છે. ખબર છે, મને ખબર છે. ત્યાં હું બાપુને મળ્યો તો. અચ્છા. અને અમે તો શું છે, ગામડે ગામડે કોઈ પણ જગ્યાએ આવા ધર્મસ્થળ હોય ને એટલે પેલા જોઈ જાણીએ કે આનો ઇતિહાસ શું છે. ના, હું છે ને મારા મમ્મીનું મોસાળ ચિયાસર જાગીર છે કચ્છમાં, એની બાજુમાં જ આ ગુડસર પડે ધણી માતંગ દેવની જગ્યા. હું તો ત્યાં ગયો છું ઘણી વખત. જો અમે મારા દાદા બાપુ હતા ને, મારા બાપુજીના બાપુજી. હાજી. અમને અત્યાર સુધીમાં ક્ષત્રિય સમાજે બહુ હાંચવા છે. હા હા, 100%. રાજાશાહીમાં પણ. હા, રાજાશાહી. આ સમાજને કોઈએ મદદ કરી હોય તો ક્ષત્રિય સમાજે મદદ કરી છે. ઇતિહાસ બોલે છે, હું નથી કહેતો. હા, ઇતિહાસ બોલે છે, સાચી વાત. જેને ખબર છે એને ખબર છે, બાકી બધા ફાકા ફોડી જ મારો. ભાવનગર રાજાએ તમને કહું બંધારણને પેલા ફોલો કરીને એને એનું રજવાડું ખાલી કર્યું. અને ઈ તમને કહું કર્ણાટકમાં રાજ્યપાલ તરીકે એમની નિમણૂક કરવા. હા, ગયા હતા ને પછી અહીંયાથી ઓલા ભાઈ એક ગયા હતા કે મારા બળદિયા ગાયું ચોરાઈ ગઈ. હા, ઈ પછી રજવાડું ખાલી થઈ ગયું અને ત્યાંથી જે પટેલ છે ને એના બળદ ચોરાઈ ગયા હતા. હા, ઈ ભાઈ વાં ગયા હતા. એટલે ઈ પટેલ ને કોઈ કીધું કે ભાઈ ભાવનગર રાજાનું કેણ હતું કે મારા રાજમાં ચોરી થાય તો ઈ ચોર પકડી લેવા, ન ચોર પકડાય તો ઈ ચોરી જે થઈ હોય ને એની ચોરી ભરપાઈ રાજ કરી દેતા. સાચી વાત છે. ઈ ભાવનગર મહારાજા ને અહીંથી પટેલ બિચારો ટ્રેનમાં ગયા ન્યા કણે કર્ણાટક, અને ભાવનગર મહારાજા ન્યાના રાજ્યપાલ હતા. ત્યાં જઈને બાપુનું નમન કર્યું, બાપુ મારા ઢાંઢા ચોરાઈ ગયા છે. કે તારા ઢાંઢા ક્યારે ચોરાણે? મારા તો રાત ના ચોરે. કે અમારું તો ધોરદાર ચોરાઈ ગયું. આ બાપુ ભીખુદાસ ગઢવી ઘણું એને દોહરાવે છે. સાચી વાત. ઈ તમને કહું પછી એને અહીંયા કણથી કીધું કે અત્યારે ઈ સમયમાં 5,000 રૂપિયા ભાવનગર મહારાજા આપ્યા હતા. તું ઠીટા અહીંયા આવ્યો છો એટલે એક મારા ફરજ છે. ઓલા ભાઈ ને ખબર નહોતી ને, એને ખબર નહોતી કે રજવાડા વ્યા ગયા છે અને લોકશાહી આવી ગઈ છે, એને ખબર નહોતી. સાચી વાત છે સાહેબ. આ જે છે ઈ અમારા ઘરે કોઈએ ટપાલું લખી નથી કે અમારા વખાણ કરજો. હા, સાચી વાત છે. જેને જેના ગુણ ગાયા છે, જેને જેને કઈક કર્યું છે, એને આ જગતને યાદ કરવા પડે છે. આજે આ તમે કહો મારા આંખ ડોનેટ કરવી છે, એવું કોઈ દી કોઈને વિચારે આવે અને કોઈ આવું કરે ના કરે સાહેબ. જો કે ક્ષત્રિયો છે ને એને બહુ બલિદાનો આપ્યા સાહેબ, કે કોઈ રાત એવી નહીં હોય ત્યાં લોકડાયરાની દુનિયામાં ક્ષત્રિયોને યાદ નહીં કરવા પડતા હોય, કાઠી દરબારોને યાદ નહીં કરવા પડતા હોય. જેને સંબંધ ને જાળવી રાખ્યો સાહેબ. ભાવનગર મહારાજાના કુંવર તમને કહું જોગીદાસ ખુમાણ ને એને બારવટું હાલતું હતું સાવરકુંડલામાં. ઈ તમને કહું 16 વર્ષની દીકરી જે તમને કહું ગાવું ભેહું સારતી હતી, ઈ દીકરીને ખબર નથી કે આ જોગીદાસ ખુમાણ છે. રણવગડામાં ગાવું ભેહું સારતી હતી, ત્યાંથી જોગીદાસ ખુમાણના ઘોડલા નીકળ્યા. એટલે દીકરીને જઈને પૂછ્યું, બેટા તું અહીંયા રણવગડે એકલી આ 12 એકરનું ટાણું છે, તરજાળ તડકો છે, તું અહીંયા એકલી ગાવું ભેહું સારસ, બેટા તને તારી ઇજ્જતની બીક નથી લાગતી? અરે ઈ દીકરીને ખબર નથી કે મને પૂછનાર વ્યક્તિ કોણ છે. એટલે એને જોગીદાસ ખુમાણ તો એમને પૂછતા હતા. એટલે દીકરી બિચારીએ એમ વાત કરી કે બાપુ હું તો છે ને મારા મામાળમાં મોટી થાવ છું, મારા મા બાપ તો નાનેથી ગુજરી ગયા છે, એટલે હું તો મારા મામાળમાં મોટી થાવ છું. તો કે પણ બેટા તું અહીંયા એકલી આ રણવગડામાં આટલા તરસાળ તડકો છે અને અહીંયા એકલી ગાવું ભેહું સારસ, બેટા તને તારી શિયાળનું બીક નથી લાગતું? કે ના બાપા. ઈ દીકરીને ખબર નથી કે મને પૂછનાર વ્યક્તિ જોગીદાસ ખુમાણ છે. ત્યારે દીકરીએ એને જવાબ દીધો કે જા લગણ જોગીદાસ ખુમાણના બારવટા હાલે ત્યારે કોના બાપની તાકાત છે મારી સામે મીટ માંડી શકે. ત્યારે એને જોગીદાસ ખુમાણે કીધું કે હે ભારતી ભમણા, હે સૂર્ય નારાજ, હે કસપના પુત્ર, કે આવી જો હોડ હોડ વરની દીકરીઓ મારી માથે ભરોસો રાખીને ગાવું ભેહું સારતી હોય ને તો હું જીવું ત્યાં લગણ મારી ઇજ્જત માં તો હે સૂર્ય નારાયણ કે મને કલંક નો આડવા દેતો બાપુ.
સાચી વાત છે, બહુ જ મજા આવે. ક્યાં ઇતિહાસ છે. હવે આ અટાણે રાતે નીકળ્યા હોય તો અટાણે તમે દીકરીને કહો બેટા કે કોલેજ ચોકમાંથી તું દૂધ લઈ આવ, બેટા ગામના ચોરા પાસેથી દૂધ લઈ આવ, તો દીકરી એમ કહી દે કે બાપા હું ગાંડી ગરીમાં વહી જાવ, કે તો હાવરદના જડબા ચીરી નાખું પણ હું ત્યાં ચોકમાં દૂધ લેવા નહીં જાઉં. કેટલો આ માણસ નબળો બની ગયો છે, દીકરી ત્યાં ચોક લેવા. મનસુખભાઈ એવું થઈ ગયું, જમાનો બહુ ખરાબ થઈ ગયો. જમાનો બહુ સાહેબ, જમાનો સારો છે, જેની સંગ ખરાબ થઈ ગયો, જેના અત્યારે હવે વિચારધારા બહુ ખરાબ થઈ ગઈ. અત્યારે શું થઈ ગયું અટાણે ઇન્સ્ટાગ્રામ, હવે જેને જોવાનું છે નથી જોતા. હવે તમને કહું ધૂમ પિક્ચર નીકળ્યું હતું, એમાં ઠાઠા ટાળા કરી કરીને ધૂમ ગાડીઓ લઈ લઈને સાયલેશન વગરના ટટડિયા લઈને મીડિયા તોડવા. હા સાચી વાત છે. અત્યારે જે ફેશન નીકળે ને સવારે તો બધું ચાલુ કરી દે છે. અત્યારે જે દીકરીઓ પ્રેમ કરે ને સાહેબ, ઈ એનો ફોટો એવો મૂકે, ઓલા આ કમ્પોઝ આવી ગયા છે એમાં, તમને એમ થાય કે ઓહો આ તો કાંઈ છોકરો હોય છે, કાંઈ નોકરી કરતો. ખરેખર રામબાવરીયામાં ઝૂંપડામાં હારો કૂબો ન હોય એનો. સાચી વાત છે. ટટડિયા વગરના ઠટાડા લઈને નીકળ્યા હોય, ઈ છોકરીઓને પ્રેમ કરે પછી ત્યાં ઘરે જાય ને તાર ભાડાનું રકમ મકાન રાખીને બેઠો હોય. સેમ હું ઈ જ વિચારતો હો મનસુખભાઈ કે આ બધાને દુનિયાની હકીકત કોઈ જાણે છોકરાઓ જુવાનોને કઈ ખબર જ નથી. એટલે મૂળ હવામાં હાલતા હોય. જો ઈ તો પોલીસ કડક કાયદો રાખે છે. હમણાં આપણે ખબર ગોંડલમાં એક છોકરા એક છોકરીના ફોટા પાડ્યા હતા ને આપણે ડીવાયએસપી ઝાલા સાહેબે એને તરત જ ગુનો દાખલ કરાવીને કઈક ઓલી રીલ કાઢી હતી, છોકરીઓ ભણવા જતી હતી નાનતે. પણ પકડી લીધા. કાયદાનું પાલન છે એટલે આ લોકો થોડા ધીરા રહે છે. હા, બાકી તો તમને કહું જેને કાયદો જે સિસોડામાં આવ્યા જ નથી, પોલીસના ચક્કરમાં એકવાર આવ્યો એને ખબર જ નથી. એટલે કાયદાથી પોલીસથી અત્યારે હોલ ભારતની અંદર પ્રોટોકોલ ફોર્સ કોઈ હોય તો પોલીસ છે. સાચી વાત. વરસાદ પડે ને વાવાઝોડું ઉપડે તો પોલીસ આવે, કોરોના કાળ આવે તો પોલીસ આવે, રોગચાળો ફેલાય તો પોલીસ આવે, બધી જગ્યાએ ઘરે માથાકૂટ થાય તો પોલીસ આવે. એને રાત કે દી એને 24 કલાક આપે. એટલે જે માણસ જેનું કઈ કામ કરે છે, આ દેશ આપણો શું કઈ અત્યારે આઝાદી ભોગવી રહ્યા તો પોલીસના હિસાબે. કેમ કે પોલીસ જરૂરી છે. પણ વાત એ છે, ઈ જોગીદાસ કુમાર છે ને એને રાણી બાબા છે ને ત્યારે સિંહોર રાજધાની હતી સાહેબ. હા સિંહોર હતી, અમારી જ હતી અગિયારી સ્ટેટની. હા, ઈ રાણી બાબા રાંદલમાં એ પગે લાગવા આવતા હતા. હવે એ ભાવનગર મહારાજના 2 કુંવર વેલડામાં હતા. રાંદલમાં એ આવતા હતા ને તમને કહું રગડા નામનો જેની જોગીદાસ ભાઈ ભેગો એક માણસ હતો, એને કીધું કે બાપુ આકડે મજ છે, રાણી બાબા રાંદલમાં એ જાય છે ને 2 કુંવરનું પૂરું કરી નાખી ભાવનગર રાજાનું આપણે વેર ભરી જાય. હા સાચી વાત, ખબર. જોગીદાસ ખુમાણે રગડાને 2 લાફા મારી અને કાઢી મૂક્યો તો તું મારી ભેગો ન રહેતો. કેમ કે જે જોગીદાસ ખુમા જે ભાવનગર મહારાજે ઘરે મહારાણી છે ને તો મારી બેન છે ને, આ તો 2 મારા ભાણેજ છે, મારાથી નો કરાય. અગ્નિ મૂકા આને ઓલા 2 છોકરાઓને તમને કહો જોગીદાસ ભાઈના ઘોડલા ન્યાકણ આંબી ગયા વેલડાએ, એટલે એના 2 કુંવરે વેન કર્યું કે માં કે જોગીદાસ મામાના ઘોડા માથે બેહવું છે. તમે આ ઇતિહાસ જો કરોડો રૂપિયા દેતા ના મળે સાહેબ. ઈ મહારાણીએ 2 કુંવરને જોગીદાસ ભાઈના ઘોડામાં કીધું કે મારા છોકરા વેન કર્યું છે, જોગીદાસ ભાઈ તમારા ઘોડા માથે બેહવું છે. સાહેબ અડધે ઊંધી વેલડું આવ્યું પછી જોગીદાસ ભાઈએ પૂછ્યું કે તમારે બેન રાંદલમાં એ જવું છે કે હવે તમારે પાછું સિંહોર વી જવું છે? સિંહોર વી જાવ તો અમે તમને સીમાડા સુધી મૂકી જઈએ. હું થોડુંક આપને મારી થોડીક બેકગ્રાઉન્ડ કહી દઉં મનસુખભાઈ. તમે ભલે ઓડિયો આપણો ભલે ચડાવજો પણ આમાં થોડા ગામના નામ ઉડાડી દેજો. મારું મોસાળ છે ને એ અગિયારી સ્ટેટ છે, એ સિહોર સ્ટેટ ઈ જ કહેવાતું. અગિયારી સ્ટેટ છે ટાણા પાસે. જમાનામાં સ્ટેટ હતું બહુ મોટું અગિયારી. અગિયારી ને વરલ ને આ બધા ગામના નામ હું કહું છું એ કાપી નાખજો ભલે, કારણ કે ખરાબ લાગશે. તો પછી એમાં એવું થાય જાડેજા સાહેબ કે ઈ છે ને એનો શબ્દ તૂટી જાય, શબ્દ તૂટી જાય એટલે એ ઓડિયાની કિંમત ના રહી. કેમ કે ગોહિલવાડ કરી નાખજો ને મનસુખભાઈ, એમાં કઈ વાંધો નહીં. પણ એ જે શબ્દ બોલો એ કાપો એટલે એને ઓડિયાનું મરમ તૂટી જાય. ઈ છે પણ હવે એમાં બીજું કઈ નહીં, એમાં શું છે સગા સંબંધી બધા રહે છે ને ગોંડલમાં. એમાં પણ એમાં એવું છે, આની અંદર કોઈ ખરાબ શબ્દ વાપરવાનો નથી. આની અંદર આ તો તમે મને આ જે વાત છે ને સાહેબ એ તો બહુ વિશાળ વાત છે. કેમ કે આજે તમે જે એક આંખનું જે દાન કરવા માટેનો વિડીયો છે ને એમાં આ મહાપુરુષોની જે વાત થઈ રહી છે, આ અમારા જો મારે હું આજે વાત કરું છું. મહાપુરુષો હવે ક્યાંથી થાય? એ તો આ બધી હવે કહાની જ રહી ગઈ છે ને. આમ તો સાહેબ હજી અત્યારે છે જ, અત્યારે તમે મહાપુરુષો જ કહેવાય સાહેબ. આંખનું દાન દેવું નાની હુની વાત નથી. આ નાની હુની વાત નથી સાહેબ. એક ખાલી આંગળી કોઈ દેવાતી નથી, એક બાટલો લોહીનો દેવાતો નથી સાહેબ. પોતે પોતાના માટે થઈને કરે છે સાહેબ. હું વાત કરો છો આ જે કઈ તમે જે અત્યારે જે બોલ્યા જે તમે વાત કરી ની સાહેબ, એ હજી એવા રણબંકા હજી રજવાડું છે જ.
હા એ તો છે. હા કઈ ઈ છે ને બાપુ, ભારતી ભૌમની વધુ તને નાવડી, ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્રની ધરતી, આ ધરતીના માઢુડા માંડવી એવા જન્મતા જ રહી અને જન્મતા જ રહે સાહેબ. હા હતી હતી. કેમ કે સોમનાથ મંદિરના પટરાગણ થોડું કહું, મારું બેકગ્રાઉન્ડ એવું છે કે મારા દાદા જે હતા ને, અમે બહુ નાના, મતલબ ગરીબ પરિવાર, મતલબ એવા કઈ એ જમાનામાં તો કઈ રજવાડું બધાયનું નહોતું. એટલે મારા દાદા છે ને ભણતા હતા બહુ, અને મારા દાદા દૌલતસિંહ બાપુ જે જામનગર રહ્યા ને એમના દોસ્તાર હતા. મારા દાદાને એમને ભણવા તું પૈસા દીધા. તો મારા દાદા બેંગ્લોર ભણવા ગયા હતા, જાનવરોનું, ખાસ કરીને જાનવરનું ડોક્ટરી ભણવા ગયા હતા, વેટરનરી ડોક્ટરનું. એનો ખર્ચો દૌલતસિંહ બાપુએ આપ્યો હતો. બરાબર બરાબર. અને મારા દાદા જામનગર જિલ્લાના, આખા જામનગર જિલ્લાના ફર્સ્ટ વેટરનરી ડોક્ટર હતા. બરાબર. જાનવરના દૌલતસિંહ બાપુએ ફીસ આપી હતી. તમને તો કદાચ મદદ કરી હશે અને તમે ઈ સમાજમાંથી છો. હાજી. અમારે બાબા સાહેબ આંબેડકર, વડોદરા ગાયકવાડ, સાયાજી રાવ, હા એમને આપ્યું, મને ખબર છે, એમને સ્પોન્સર કર્યા, વિદેશ ભણાવ્યા એને સાહેબ. કેમ કે મોટામાં મોટો ફાળો હોય તો સાયાજીરાવ ગાયકવાડનો છે. બાબા સાહેબને ભણાવ્યા અને આ સ્કોલરશીપ આપવાની જે પેલી સ્થાપના કરી ને ઈ વડોદરા સ્ટેટે કરી છે. એમણે તે અમને બાબા સાહેબને મોકલ્યા હતા ને ફર્સ્ટ ટાઈમ. અમને આ જો મારે સાંભળો, અમે તો આ સોશિયલ મીડિયામાં વાયરલી થશે, આ અમે જાહેરમાં મંચ ઉપરથી કહીએ છીએ કે કોઈ રાત એવી નહીં હોય જ્યાં છત્રીઓની વાતો નહીં થવાતી, જેને બલિદાનો દીધા છે, જેને લોહી રેડ્યા સાહેબ. આ જે કવિ બાપુએ, જે આપણે કવિ કાગ બાપુએ પાળિયાના વખાણ કર્યા, તમે વિચાર કરો કે નગર પાળિયા શેના માટે થઈ ગયા? જેને કોક બીજા માટે થઈને. હા, ઈ પાળિયાના કવિ કાગે પૂછ્યું કે ભાઈ તમે અહીંયા પાદરમાં કેમ ખોડાણા છો, કે તમે સિંદૂરના રંગે રંગાણા છો? ત્યારે કવિ કાગ એને વાચા આપે છે કે હવે મને જાજુ પૂછ મારે, કવિ મને કરવા દે વિશ્રામ, આ પાદરમાં તું કેમ ખોડાણો, અરે સિંદૂરના રંગ કેમ રંગાણો. એ કવિ મને પૂછો માં કે હું પાદરમાં કેમ ખોડાણો છું. તમે મારો ઇતિહાસ જાણશો ને તો મને તમને દુઃખ લાગી જાય. તમે રહેવા દો, મને પૂછો માં. અહીં પાળીએ કવિ કાગ એને જવાબ આપે છે કે કંઈક બાયુના હેદી સેથી ના જેદી સિંદૂર ભૂષાણા, એના રંગે અમે આઈ રંગાણા, એના રંગે અમે આઈ રંગાણા. અમને કોઈ સિંદૂર સોંપડ્યું નથી, કંઈક બાયુના સેથીના સિંદૂર ભૂઆઈ ગયા, એની સામે અમે બાકાજીકી બોલાવીને બાપુ એના લોહીથી અમે અહીંયા રંગાણા છીએ. તમે વીર વસરાજની વાત લઈ લો, જેને ગાય માટે, દીકરી માટે, આ દેશનું બલિદાન દેવા માટે મોટામાં મોટો મુખ્ય કોઈનો સિંહ ફાળો હોય તો ક્ષત્રિયોનો છે. કેમ કે એને પણ હાચા હોય ઈ. આ અત્યારે દાઢીઓમાંથી મોવાળેમાંથી મારે ને ઈ નો હોય, કેમ કે ઈ કલમ નો થઈ હોય. જેટલા કેસર કેરી બાપુ, હા ઈ ઓલા ભડદા કહેવાય, ઈ 50 ના 3 કિલો વેચાય બાપુ, કેસર 150 રૂપિયાની કિલો વેચાય. એમ કે ઈ એટલે એને કવિ લોકોએ કીધું કે ધરાવીને ધારણ નીપજે ને કુળવીને માડું ને હોય, જસલ ને જખરા નીપજે, પણ બાપુ જેની માં હોતલ હોય. અરે વાહ વાહ. હા, જેની માં મજબૂત હોય. તમે શિવાજીને જન્મ દેવો, હવે તમે વિચાર કરો, ચાપરાજ વાળાની વાત લઈ લો. એ ઓલા બારોટે આવીને કીધું કે બાપુ ચાપરાજ ને, કેમ કે ચાપરાજ ઘરેથી મહારાણી તો વૈયા ગયા હતા, ગુજરી ગયા હતા. એને કીધું કે તમે અમારા દેશમાં આવો. કેમ કે અમારે ચાપરાજને જન્મ દેવો છે, એટલે તમે ત્યાં આવો ને એક બાળકનો એવો ચાપરાજ જેવો દીકરો થાય ને, એટલે કીધું એને કે ભાઈ ન્યાય એવી ધરા છે તો થાય, નકર નો થાય. ચાપરાજ વાળાની માં અમે 2 જણા ખાલી હસી મજાક કરી. ચાપરાજ 6 મહિના નો તો જોઈ ગયો, પડખું ફરી ગયો. ઈ મહારાણી જીભ કઈડીને મરી ગઈ હતી સાહેબ. એના કુખેથી ચાપરાજ જન્મે. પાણીપુરી ખાત્યું તમને કહું, ઉલુલુલુ હાલ્યો ને તારો બાપ ચાલ્યો, એમાં કોઈ દી કાંઈ ચાપરાજ જન્મે સાહેબ? ના 100%. માં એવી હોય કે સુત મર્યો કે દીને હાથ મેં કે પ્રીતુ કે બંધુ ને સમાન, જનની ને અત્રી જન્મ દે અત્રી મનની હાથ. જેના માના પેટમાં બાળક હોય ને સાહેબ, જેને પાઠ ભણાવ્યા હોય, ઈ દીકરા આભને ટેકા દે એવા થાય. જીજાબાઈ તમને કહું, શિવાજીને જયારે અફીણના ખૂટડા પાતી હતી, એટલે એની સહેલીઓએ બધે કીધું કે તું જીજા શું કરસ? કે હું મારા શિવાજીને હું છે ને કડવા ખૂટડા પાવ છું. કે કેમ કે મારો શિવો જેથી હિંદવાણાની લાજ રાખવા પડે ને તેથી પાછો ન પડે. આવી માં છે ને, અને આને આ જગતમાં ઈ સ્ત્રીને આને અપમાન કર્યું. જે શક્તિ છે એનું આ લોકોએ અપમાન કર્યું, એને માન નથી, ધર્મ થકી અપમાન કર્યું. આવું બધું કર્યું. તમારી સાથે મને લાગે 2-4 કલાક ઓછા પડી જાય. નહીં, આ તો કુદરતી બક્ષી. પ્રિય બોલવું અને સજ્જનતા અને દાતારી સુર પંથ કોઈ અભ્યાસમાં ના મિલે તો બિના કૃપા ભગવાન. આ તમારા મારા નસીબ છે કે ફોન અત્યારે મારો છે ને ચાલુ જ નથી હોતો.
હા પણ કેટલા દીથી હું લગાડું છું તમે વિચાર કરો. કેમ કે મારો ફોન ચાલુ નથી હોતો. મેં વોટ્સએપમાં મેસેજ નાખ્યો છે, મારે બીજું કાંઈ કામ નથી. અશોકભાઈ મેં કીધું મારે આંખ ડોનેટ કરવી છે, ઓલી છોકરીનું ખાલી વિડીયો ગોતીને થોડુંક